હવે આપણે જોઈએ ઉદાહરણ 6 કે જેમાં આપણે ઋણ 2 અને 0 વચ્ચેની 3 સમય સંખ્યા લખવાની છે, બરાબર, લખવા કીધું છે. તો જ્યારે પણ લખવા કીધું હોય ત્યારે કઈ રીતના કામ કરવાનું તે પહેલાં સમજી લઈએ. તો આપણે જોઈએ છે સમય સંખ્યા. સમય સંખ્યા મતલબ કે અંશ છેદવાળી p/q. તો આપણી પાસે આ જે સંખ્યા છે તે સમય નથી, અંશ છેદવાળી નથી. સમય તો છે જ પણ અંશ છેદવાળી નથી. તો આપણે આને અંશ છેદવાળી બનાવવી પડશે. તો કઈ રીતના બનાવી શકીએ? તો ઋણ 2 છે તેને આપણે સમય બનાવવાની છે. તો છેદમાં કંઈ નથી, એકડો લખી દો, બરાબર. હવે આપણે છેદ જે છે તે થોડો મોટો કરીશું, કારણ કે આપણે 3 સંખ્યા વચ્ચેવાળી 3 સંખ્યા જોઈએ છે. તો આપણે છેદમાં જે એકડો છે તેને થોડો મોટો બનાવી દઈએ તો આપણું કામ થોડું સરળતાથી થઈ શકે. તો 1ને હું 10 વડે ગુણી નાખું. તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો, પરંતુ 10 વડે સારું પડે, થોડી સરળતા રહેશે ગુણાકારમાં પણ અને લખવામાં પણ. તો જો તમે છેદને 10 વડે ગુણો તો અંશને પણ 10 વડે ગુણવાનું. કારણ કે આપણે જે પણ કંઈ કામ કરીએ તેનાથી આપણી મૂળ રકમ બદલાવી જોઈએ નહીં. જો અહીંયા 10 ઉડી જાય તો મતલબ કે આ પદ નીકળી જાય તો આપણી મૂળ રકમ જેવું રહે. પણ જો હું ખાલી છેદમાં જ 10 લખું તો આપણી મૂળ રકમ જેવું રહેશે નહીં. કે ખાલી અંશમાં જ 10 લખું તો મૂળ રકમ જેવું નહીં રહેશે. તો હવે આપણી આ સંખ્યા બની ગઈ ઋણ 20/10. હવે 0માં પણ એવું જ કરીએ. હવે 0માં શું કરવાનું છે ધ્યાનથી, કે અહીંયા જે છેદ છે તેવો જ છેદ અહીંયા બનવો જોઈએ. અહીંયા બંને છેદ આપણે સરખા કરવાના છે. જ્યારે પણ લખવાની ક્રિયા હોય ત્યારે આપણે છેદ સરખા બનાવીશું. તો આને પણ આપણે 10 થી જ ગુણવું પડે. તો આ 0 ગુણ્યા 10 એટલે 0 જ રહેશે ને છેદમાં 10 ગુણ્યા 1 એટલે 10. તો આપણે છેદ સરખા બનાવી લીધા. સૌથી પહેલા છેદને સરખા બનાવવા પડશે. તો આ કામ થઈ ગયું. હવે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો જે 3 સમય સંખ્યા માંગી છે તે લખવા માટેની ટ્રીક. તો આપણે છેદમાં 10 તો લખી દેવાના, કારણ કે આપણે નક્કી કરી દીધું કે મારી જે સમય સંખ્યા હશે એના છેદમાં 10 આવશે. હવે અંશમાં શું લખવાનું છે? તો અંશમાં આપણે સંખ્યા રેખા જો વિચારીએ તો અહીંયા 0 હોય, આ તરફ ધન હોય, આ તરફ ઋણ હોય. તો આપણે 0 થી ઋણ 20, મતલબ કે આપણે ધન વસ્તુ નહીં આવશે. 0 થી આ ઋણ 20 હોય એની વચ્ચેનું કંઈ પણ લઈ શકો તમે. 0 ને નથી લેવાનું, ઋણ 20 ને પણ નથી લેવાનું, વચ્ચેનું કીધું છે, બરાબર, વચ્ચેવાળી. એટલે 0 અને ઋણ 20 ને ધ્યાનમાં નથી લેવાનું, એના વચ્ચેની કોઈ પણ લખો. જેમ કે ઋણ 1 લખો, ઋણ 7 લખો, ઋણ 12 લખો. તો આપણી 3 સમય સંખ્યા થઈ ગઈ. તો ટ્રીક શું છે? છેદ સરખો બનાવવાનો. છેદ સરખો બની જાય તો તમે જવાબમાં એ છેદને વાપરો અને અંશમાં જે છે તેના વચ્ચેની કોઈ પણ સંખ્યા લખી શકો. જેમ કે આપણે હવે બીજું ઉદાહરણ જોઈએ, એમાં પણ એવું જ આવશે, એટલે તમને ખ્યાલ આવી જશે. તો ઉદાહરણ 7. ઉદાહરણ 7માં ઋણ 5/6 અને ધન 5/8 વચ્ચેની 10 સમય સંખ્યા કીધી છે. તે પણ લખવાની જ છે. જ્યારે લખવાની પદ્ધતિ હશે ત્યારે આપણે આ જ ટેકનિક વાપરીશું. તો આમાં પણ ફરીથી છેદ સરખો બનાવીશું. તો આપણો છેદ અલગ અલગ છે. તો જ્યારે પણ છેદ અલગ હોય, સરખો બનાવવો હોય તો લસા કાઢવો પડે. તો 6 અને 8નો લસા કાઢી લેવાનો. લસા કાઢતા આપણે શીખ્યા જ છીએ. તો 2 વડે 3 અને 4, 2 વડે 3 અને 2, 2 વડે 3 અને 1, 3 વડે 1, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. તો આપણો લસા આવશે 24. તો મારે બંનેના છેદને 24 બનાવવા પડશે. આને હું 24 બનાવવા માટે કેટલા વડે ગુણું? 4 વડે. તો અંશમાં પણ 4 વડે જ ગુણવાનું. નિયમ પ્રમાણે અંશ છેદ સરખો જ ગુણવાનો. તો આ થઈ ગયું ઋણ 20 ધન 24. ચલો, 5/8 છે, એને પણ એવું છે. 5/8 ગુણ્યા, અહીંયા 4 વડે નથી ગુણવાનું. આપણે છેદ અહીંયા જે બને છે 24 તે જ છેદ અહીંયા બનાવવાનો છે. તો અહીંયા 3 વડે ગુણવું પડશે. તો આ ધન 15
છેદમાં 24 તો થઈ ગયો છેદ સરખો સરખો આપણો. બસ તો હવે જે 10 સંખ્યા માંગી છે તે 10 સંખ્યાઓનો છેદ આપણો રહેશે 24. તો આ પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, 5, 6, 7, 8, 9, 10. આ 10ના છેદમાં આપણે 24 લખી દઈએ. હવે અંશમાં શું આવશે? તો અંશમાં આપણે અલગ અલગ જે પણ સંખ્યા લખવી હોય તે લખવાની, પણ શું ધ્યાન રાખવાનું? ધન 15 અને ઋણ 20 નથી લેવાના, એની વચ્ચેની. બરાબર? તો આપણી જે સંખ્યા રેખા આપણે દોરી, અહીંયા હું દોરું, તો સંખ્યા રેખામાં ધ્યાન રાખવાનું છે કે આ 0, આ તરફ 1, 2 એમ કરીને ધન 15 સુધી હશે, આ તરફ ઋણ 1, ઋણ 2 એમ કરીને ઋણ 20 સુધી હશે. તો આપણે આ ધન 15 અને ઋણ 20 નથી લેવાના, એની વચ્ચે આવતી કોઈ પણ સંખ્યા અહીંયા અંશમાં લખી શકો. તો હું બગડો લખી શકું, બરાબર? પછી 10 લખી શકું, 15થી નાની કોઈ પણ સંખ્યા લખો, 11 લખી શકું, 0 પણ લખી શકું, ઋણ પણ લખી શકું, બધી જ સંખ્યા લખી શકો છો તમે. ધ્યાન એ રાખવાનું છે કે સંખ્યાઓ જે છે તે ધન 15 અને ઋણ 20ની વચ્ચે જ હોવી જોઈએ. તે આપણે કોઈ પણ લખી શકો છો. મેં રિપીટ નહીં કરતા અંશમાં જે લખી છે તે. તો આપણી અલગ અલગ 10 સંખ્યાઓ થઈ ગઈ કે જેમાં છેદ સરખો બનાવીને આપણે ટ્રીકથી કામ કરી શકીએ છીએ. તો આપણું ઉદાહરણ 7, સેમ કામ છે બંનેમાં. આમાં છેદ નહીં હતું એટલે લાવ્યા છે ને આમાં હતા તો સરખા બનાવી. હવે આપણે લઈએ ઉદાહરણ 9. 8માં જેવું કામ છે તેવું જ સેમ જ રકમ છે એટલે આપણે ડાયરેક્ટ 9માં જ કામ કરી લઈએ. એમાં આપણને કીધું છે કે 1/4 અને 1/2 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. હવે આમાં શોધવા કીધું છે તો શોધવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે પણ આપણને સંખ્યા શોધવા કહેશે ત્યારે આપણે ગણતરી કરવી પડશે વધારે પડતી. પહેલામાં ટ્રીક કામ લાગતી હતી, લખવામાં આમાં શોધીશું. તો શોધવા માટે આપણે એક સંખ્યા રેખા દોરી દઈશું. તેમાં આપણી રકમની સંખ્યા છેડા છેડા પર બતાવી દો. 1/4, 1/2 મેં અહીંયા સંખ્યા રેખા પર બતાવી. આની વચ્ચેની 3 સંખ્યા શોધવાની છે. તો વચ્ચેની 3 સંખ્યા શોધવા માટે પહેલાં થોડી ટ્રીક સમજી લઈએ. જેમ કે આ સંખ્યા રેખા છે 1, 2, 3, 4, 5. મારે 3 અને 5ની વચ્ચે જે 4 આવે છે તે 4 ગણતરીથી શોધવો છે. એમ તો મને દેખાય જ છે કે 3 અને 5ની વચ્ચે 4 છે, પરંતુ મારે એની ગણતરી કરવી હોય તો ગણતરી કેવી રીતે ના કરવાની? તો તમારે કોની વચ્ચેની સંખ્યા શોધવી છે તે બેનો સરવાળો કરવાનો. તો મારે 3 અને 5ની વચ્ચેની સંખ્યા શોધવી છે તો હું 3 અને 5નો સરવાળો કરીશ. ભાગ્યા કેટલી સંખ્યાઓ ઉપર લખી છે? 2. તો 2 વડે ભાગો. તો 3 + 5 8 થઈ જાય. 8 ભાગ્યા 2 તો મારો જવાબ આવી ગયો 4. તો મને આ 4 મળી શકે છે ગણતરીથી. ગણતરી શું છે? જે બેની વચ્ચેની સંખ્યા શોધવી છે તે બેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો. સરવાળો ભાગ્યા 2. તો આપણે અહીંયા આ બેની વચ્ચેની સંખ્યા, આ એક જે સંખ્યા આવશે એક્ઝેક્ટ સેન્ટરની તે શોધવી છે. તો પહેલી સંખ્યા શોધવા માટે આપણે 1/4, 1/2નો સરવાળો ભાગ્યા 2. બરાબર? આ સરવાળો કર્યો છે અને આ ભાગ્યા 2. તો જે પણ સંખ્યા શોધવી છે તે કોના વચ્ચેની છે તે બે લઈને સરવાળો કરીને ભાગ્યા 2 કર. હવે અહીંયા લસા નીકળશે. 2 અને 4નો લસા 4 આવશે. તો આને 4 બનાવવા માટે 1 વડે ગુણીશું અને 4 બનાવવા માટે 2 વડે ગુણીશું. 1 એકા 1 વત્તા 2 એકા 2 છેદમાં લસાનો 4. બરાબર? અત્યારે આ બગડો નથી એવું સમજો. તો ઉપરનાનું અંશનું જે સાદુરૂપ આવશે તે આવશે. હવે આપણો મેઇન છેદ છે બગડો, તે આ આપણો મેઇન છેદ છે. તો આગળ પણ શીખ્યા છે તે પ્રમાણે કે જ્યારે પણ 2 છેદ આવતા હોય ત્યારે આપણે આ બંને છેદને ભેગા કરીને ગુણાકારમાં લઈ લેવા. તો મતલબ કે આપણી રકમમાં આવું થઈ જશે 1 + 2 છેદમાં 4 ગુણ્યા 2. 1 અને 2નો સરવાળો 3 અને છેદમાં 8.
તો આપણી પહેલી સંખ્યા મળી ગઈ 3/8. ખ્યાલ આવે છે કઈ રીતના કામ થયું કે 1/4, 1/4 અને 1/2 નો સરવાળો ભાગ્યા 2. આ બેની વચ્ચેની સંખ્યા મને જોઈતી હતી તો એ બેનો સરવાળો ભાગ્યા 2 કર્યું. અપૂર્ણાંક છે તો લસા કાઢવો પડ્યો તો અંશમાં લસા નીકળ્યો, છેદનો બગડો છે, 2 છેદ છે એટલે ગુણાકારમાં આવી જશે. હજી એક જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. હવે હું આ બેની વચ્ચેની સંખ્યા શોધીશ. તો કોની કોની વચ્ચેની છે? 1/4, 3/8 ભાગ્યા 2. બરાબર, છેદમાં 2 આવશે જ. લસા 8 આવશે તો 4 ને 2 વડે ગુણવાથી 8, 8 ને 1 વડે ગુણવાથી 2 એકા 2 વત્તા 3 એકા 3 છેદમાં લસાનો 8 અને આપણો બગડો છે એ તો રહેશે જ. આ 2 ગુણાકારમાં આવશે તો 2 વત્તા 3 છેદમાં 8 ગુણ્યા 2 તો થઈ ગયું 5/16. આ આપણી બીજી સંખ્યા આવશે અહીંયાની. હવે તમારે જે ત્રીજી શોધવી હોય તે આ બેની વચ્ચેની પણ શોધી શકો, આ બેની વચ્ચેની પણ શોધી શકો કે આ બેની વચ્ચેની પણ અહીંયાની શોધી શકો, કોઈ પણ લઈ શકો. આપણે આની વચ્ચે આવતી કોઈ પણ સંખ્યાઓ દર્શાવી શકો. તમે અહીંયાની પણ શોધી શકો, વચ્ચે જશે, અહીંયાની પણ શોધી શકો, વચ્ચે જશે. હું અહીંયા ગેપ છે એટલે અહીંયાની શોધી નાખું છું. તો આપણી ત્રીજી સંખ્યા કોની કોની વચ્ચે છે? 3/8, 1/2 સરવાળો ભાગ્યા 2. લસા આવશે 8 તો 8 એકા 8, 2 4 વાર 8, 1 3 વાર 3 વત્તા 4 એકા 4 છેદમાં લસાનો 8 અને આપણો છેદનો 2 છે તે છેદ અહીંયા આવશે. તો આ થઈ ગયો સરવાળો. હવે શોર્ટકટ 7 અને આ થઈ ગયો ગુણાકાર 16. તો આપણી સંખ્યા આવી ગઈ 7/16. તો જે માંગેલી 3 સંખ્યાઓ છે તે 3 સંખ્યાઓ આપણને મળી ગઈ. તો લખી શકીએ સંખ્યાઓ કઈ કઈ છે? 5/16, 3/8, 7/16. આ આપણો જવાબ કે વચ્ચેવાળી જે 3 સંખ્યા માંગી છે એ 3 સંખ્યા આ રીતના તમને મળી શકે છે. હવેનો નેક્સ્ટ ટોપિક છે તે છે સંખ્યા રેખા પર નિરૂપણ. તો સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતના કરીશું તેના માટેની પણ ટ્રીક સમજીએ પહેલા. હવે સંખ્યા રેખા પર જો સાદી સંખ્યા હોય, સાદી મતલબ કે અપૂર્ણાંક વગરની, જેમ કે આ 0, 1, 2, -1, -2, તો મને કોઈ પૂછે કે 1 ક્યાં છે બતાવો તો હું બતાવી શકું કે અહીંયા છે. -2 ક્યાં છે તો અહીંયા છે. તો આ સરળતાથી બતાવી શકીએ. પરંતુ તમને કોઈ અપૂર્ણાંક સંખ્યા 2/3 કે પછી પોઈન્ટવાળી 0.7 આ બધી ક્યાં છે તે બતાવી, તો તે બતાવવા માટેની થોડી આપણે ટ્રીક સમજીએ કે કઈ રીતના આપણે સંખ્યાઓ બતાવી શકીએ. બરાબર, તો આપણે એના માટે સૌથી પહેલા સ્વાધ્યાયમાં જઈએ. સ્વાધ્યાયના દાખલા ગણતા જઈએ એટલે આપણું એ કામ થતું જાય. 1.2 નો પહેલો પ્રશ્ન છે. એમાં પહેલી રકમ છે 7/4. આને આપણે સંખ્યા રેખા પર બતાવવાનું છે. તો સૌથી પહેલા આપણે નક્કી કરીશું કે 7/4 કોની કોની વચ્ચે આવશે. આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આ બેની કોની વચ્ચે આવશે એ શોધવાનું છે. તો એ કઈ રીતના ખબર પડશે? તો એના માટે આપણે ભાગાકાર કરવો પડશે. તો આપણે 7/4 નો ભાગાકાર કરીએ. 7/4 આ રફ કામ છે. 4 એકા 4, 3 પોઈન્ટ 0, 4 7 વાર 28, 2. બસ આપણે આટલું જ કામ છે. તો આપણો જવાબ આવે છે 1.7. 1.7 કોની કોની વચ્ચે આવે છે? તો પોઈન્ટની આગળ કોણ છે? એકડો. અને 1 પછી કોણ આવે? 2. તો આપણી જે સંખ્યા છે 7/4 તે સંખ્યા રેખા પર 1 અને 2 ની વચ્ચે આવશે. આ સૌથી પહેલા નક્કી કરવાનું. કેવી રીતના નક્કી કર્યું? આગળ 1 છે એટલે 1 અને 1 પછી કોણ આવે? 2. તો 1 અને 2 ની વચ્ચે હશે આ 1.7. તો આપણે એ લખીએ જવાબમાં કે 7/4 એ 1 એ સંખ્યા રેખા પર 1 અને 2 ની વચ્ચે છે.
બરાબર, આ લખી લીધું આપણે. હવે નેક્સ્ટ કામ, બે કામ કરવાનું છે. પહેલું કોની વચ્ચે છે તે નક્કી કરવાનું અને સંખ્યા રેખાના કેટલા ભાગ કરવાના. તો મેં આ તો નક્કી કરી લીધું કે 1 અને 2ની વચ્ચે આ એકડો આ બગડો, આ બેની વચ્ચે આપણી આ સંખ્યા છે. હવે આના આપણે ભાગલા કરીને કશેક બતાવવાનું છે. તો કેટલા ભાગ કરીશું? તો છેદમાં કેટલી લખેલી છે સંખ્યા તે જોવાનું. તો છેદમાં સંખ્યા છે 4. તો આપણે આ સંખ્યા રેખાના 4 સરખા ભાગ કરતા. તો લખીએ, હવે સંખ્યા રેખાના 4 સમાન ભાગ કરતા. તો તમારે ફૂટપટ્ટી મૂકીને 1-1 સેમીના 4 સરખા ભાગ દોરી લેવા, અથવા 2-2 સેમીના દરેક ભાગ 2-2 સેમીના દોરો કે 4-4 સેમીના સરખા હોવા જોઈએ. તો હું તમને એમ જ બતાવી દઉં કે આ આપણો પહેલો ભાગ, બરાબર. લાઈન કેટલી દોરી તે નથી જોવાનું, આ ગેપ, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો આપણા 4 ભાગ થઈ ગયા. આ 4 ભાગ સમાન છે એવું સમજી લેવાનું કે 4 સરખા ભાગ કરવાના છે. તો હવે આપણે અહીંયા લખવાનું છે તે ધ્યાનથી જોઈ લેજો કે કઈ રીતના લખીશું. 4 સરખા ભાગ તો કરી દીધા આપણે. હવે આપણે જે ભાગાકાર કર્યો હતો 7/4, તે લાવ્યા હતા 1.7. 1.7 લાવ્યા હતા, બરાબર. તો આપણે અહીંયા કઈ રીતના લખીશું કે જેથી આપણું કામ આ રીતનું બનશે. કયા રીતનું? આને આપણે અપૂર્ણાંકને અહીંયા લખવાનું છે. તો મારો છેદમાં તો 4 આવશે જ, કારણ કે રકમમાં 4 છે તો છેદ 4 જ રહેશે. તો હું અંશમાં શું લખું કે મારો આ ઉપર નીચે ઉડીને એકડો આવે. અહીંયા અંશમાં શું લખું કે ઉપર નીચે ઉડીને આ બગડો આવે. તે થોડું ધ્યાન આપવાનું છે. જ્યારે પણ આપણી સંખ્યા 1.1થી મોટી આવશે ત્યારે આ થોડી ટ્રીક વાપરવી પડશે કે છેદમાં 4 છે તે 4 લખી દેવો. હવે અંશમાં અહીંયા શું લખું? તો જો ગૂંચવાતા હોય તો આ છેદ અને અહીંયા લખેલી સંખ્યાનો ગુણાકાર કરો, તે લખી દો. 4 એકા 4. તો આ ઉડી જાય તો એકડો જ આવશે. અહીંયા 4 દુ 8 લખો, આ ઉડી જશે તો 2 જ આવશે. આ રીતનું ગોઠવી દેવાનું. હવે વચ્ચેનું લખવાનું તમારા માટે સરળ છે. 4 પછી શું આવશે? 5, 6, 7, 8. બધું ઓટોમેટિક ગોઠવાઈ જ જશે. ટ્રીક કેવી છે કે છેદમાં 4 છે એટલે બધે 4 લખી જ દેવું. હવે અહીંયા અંશમાં શું લખીએ કે આપણો જવાબ અહીંયા વાળી સંખ્યા બને. તો આપણે એ બેનો ગુણાકાર કરીને લખી દેવાનો. તો 4 4 ઉડી જશે, એકડો આવશે. અહીંયા શું લખીએ કે 2 બને તો 4 દુ 8, તો 8 લખો તો આ ઉડી જશે. તો આપણી સંખ્યા આ રહે 7/4. તો આપણે સંખ્યા રેખા પર આ બતાવી દીધી. આવી જ રીતના ઋણ માટે છે, આનું નિરૂપણ કરવાનું છે. તો ઋણ માટે પણ એ જ પદ્ધતિ. સૌથી પહેલા શોધો કે કોની કોની વચ્ચે હશે. તો એના માટે હું ટ્રીક આપી દઉં. જો તમારો છેદ અંશ કરતાં મોટો, આ ચિહ્નને ભૂલી જાઓ હમણાં, છેદમાં 6 5 કરતાં મોટો છે તો તેવી સંખ્યા 0 અને 1ની વચ્ચે જ આવશે. ભાગાકાર કરીને આવું પોઈન્ટમાં ફેરવવાની જરૂર પણ નથી. જો છેદ આપણો મોટો જ છે તો 0 અને 1ની વચ્ચે જ આવશે. અહીંયા મારી ઋણ છે એટલે 0 અને ઋણ 1ની વચ્ચે આવશે. તો આપણે લખીએ સંખ્યા રેખા પર 0 અને ઋણ 1ની વચ્ચે છે. તો આપણે સંખ્યા રેખા તો દોરી દઈએ. હવે 0 અને ઋણ 1 કેવી રીતના બતાવવાનું? તો અહીંયા જુઓ ધ્યાનથી. અહીંયા 1 અને 2 તો એકડો ડાબી તરફ હતો, બગડો જમણી તરફ, એટલે મેં અહીંયા એકડો અહીંયા ડાબી તરફ બતાવ્યો, બગડો જમણી તરફ બતાવ્યો. પણ 0 અને ઋણ 1માં જોશો તો ઋણ 1 ડાબી તરફ છે, 0 જમણી તરફ. તો આપણે એ ધ્યાન રાખવાનું છે ઋણવાળામાં ખાસ. ઋણવાળામાં ખાસ તમે 0 અહીંયા બતાવો ને ઋણ 1 અહીંયા બતાવશો તો ખોટી થઈ જશે. કારણ કે એ રીતનું નથી હોતું. નાની સંખ્યા ડાબી તરફ, મોટી જમણી તરફ જ આવશે. તો આ નાની છે ઋણ 1 એ ડાબી તરફ, 0 ઋણ 1 કરતાં મોટો છે 0 એટલે એ જમણી બાજુ આવશે. તો આ જ રીતનું તમારે લખવાનું છે. હવે આના કેટલા ભાગ કરવાના? તો છેદમાં કેટલા છે? 6. તો લખીએ કે સંખ્યા રેખાના
6 સમાન ભાગ કરતા. તો આપણે 6 ભાગ કરવાના છે. તો પહેલા ભાગ કરીએ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, આ પાંચમો ભાગ ને આ છઠ્ઠો ભાગ. દરેકના છેદમાં શું આવશે? 6. કારણ કે આપણી રકમમાં 6 છે તો દરેકના છેદમાં 6 લેવાનું છે જ. હવે જ્યારે 0 વાળી સંખ્યા હશે તો અહીંયા આપણે 0 થી જ ચાલુ કરી દેવાનું. આ તરફ લખતા લખતા જઈશું. 0 થી જ થશે, બરાબર? તો આવશે 0, ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6. બરાબર? ડાબી તરફ ખસીશું કારણ કે સંખ્યા રેખામાં ઋણ લખવા માટે આપણે ડાબી તરફ ખસીએ છીએ, ધન લખવા માટે જમણી તરફ ખસીએ છીએ. તો આમાં ડાબી તરફ ખસીશું. તો 0 થી જ ચાલુ કરો. આ 0 ભાગ્યા ગમે તે 0 જ રહેતો હોય છે. ગોઠવાઈ ગયું. અહીંયા 6 6 ઉડી જશે, ઋણ 1 આવે, ઋણ 1 જ લખ્યો છે, ઓટોમેટિક ગોઠવાઈ જશે. 0 વાળામાં બહુ ગોઠવણીની ઝંઝટ રહેશે નહીં, તમારી ઓટોમેટિક ગોઠવણી થતી જ રહેશે. છેદ ફિક્સ કરી દો, શું છે રકમના તે લખી દો અને 0 થી જ ચાલુ કરો. અહીંયા જે સંખ્યા 0 છે ત્યાંથી જ લખતા જાઓ ઋણ તરફ, તો આ ઓટોમેટિક ગોઠવાઈ જશે. હવે ઋણ 5 ના છેદમાં 6 ક્યાં છે તે બતાવી દો કે આ રહી ઋણ 5 ના છેદમાં 6. તો સંખ્યા રેખા પર નિરૂપણ માટે સૌથી સરળ ટ્રીક છે આ. એવી જ રીતના બીજો પ્રશ્ન પણ જોઈ લઈએ કે જેમાં બધી એકમાં જ બતાવવાની છે. પ્રશ્ન 2 કઈ કઈ છે? ઋણ 2 ના છેદમાં 11, ઋણ 5 ના છેદમાં 11, ઋણ 9 ના છેદમાં 11. આ બધાને એક પર જ બતાવી દઈએ. તો સૌથી પહેલા કોની વચ્ચે? તો આગળ ટ્રીક જોઈ તે પ્રમાણે છેદ મોટો છે અંશ કરતા બધામાં જ, તો આ બધા 0 થી ઋણ 1 ની વચ્ચે. તો 0 અને ઋણ 1 ની વચ્ચે. બરાબર? શોર્ટમાં લખી દઉં છું, ડિટેલમાં તમારે લખવું. કેટલા ભાગ કરીશું? તો છેદમાં 11 છે એટલે 11 ભાગ કરશું. તો આપણે બતાવી દઈએ સંખ્યા રેખાને. ફૂટપટ્ટી લઈને બધું કામ વ્યવસ્થિત કરવું. 0 અહીંયા રહેશે અને ઋણ 1 અહીંયા રહેશે. 0 ના છેદમાં 11. અચ્છા, ભાગ કરીશું 11 પહેલા. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 ભાગ થઈ ગયા. તો હવે લખતા જાઓ. ઋણ 1 ના છેદમાં 11, ઋણ 2 ના છેદમાં 11, ઋણ 3 ના છેદમાં 11, 4 ના છેદમાં, 5 ના છેદમાં, ઋણ 6, ઋણ 7, ઋણ 8, ઋણ 9, ઋણ 10 અને ઋણ 11. તો તમે જોશો તો આ 0 છેદમાં 11 એટલે 0 જ રહેશે ને 11 છેદમાં 11 ઉડી જાય એટલે ઋણ 1 આવશે. તો ઓટોમેટિક બધું ગોઠવાઈ જશે 0 અને ઋણ 1 વાળામાં. તો બતાવો. ઋણ 2 ના છેદમાં 11 અહીંયા છે, ઋણ 5 ના છેદમાં 11 અહીંયા છે અને ઋણ 9 ના છેદમાં 11 અહીંયા છે. તો આપણી 3 સંખ્યાઓ એક જ સંખ્યા રેખા પર આપણે દર્શાવી દીધી. હવે પ્રશ્ન 3. પ્રશ્ન 3માં આપણને કીધું છે કે 2 થી નાની 5 સંખ્યા લખવાની છે. સમય લખો. હવે લખો છે એટલે લખી જ દેવાનું છે. તો આપણે સમય જોઈએ છે એટલે અંશ છેદ બનાવવી પડશે જ. તો આ 2 થી નાની જોઈએ છે તો અંશ છેદ. તો આ 2 ને છેદમાં 1 સમજીએ તો અંશ છેદ બનાવવાની ટ્રીક આપણે આગળ શીખ્યા જ છે. 10 10 જ લઈ લો, સરળતાથી કામ પતી જાય. તો 20 ના છેદમાં 10 આવ્યું. હવે આપણે 5 સમય સંખ્યા લખીશું તો છેદમાં 10 તો લખી દો. 5 સમય સંખ્યામાંથી આપણે નક્કી કરી દીધું કે છેદમાં 10 રહેશે જ. ચાલો, નાની લખવાની છે એટલે આપણે 20 થી નાની બધી સંખ્યા અહીંયા અંશમાં લખી શકો. તો 20 થી નાના હું 15 લખું, 10 લખું. બરાબર? 20 થી નાના કોઈ પણ લખતા જાઓ. 0 લખું છું, ઋણ પણ લખી શકું. તો આ મારી 20 થી નાની બધી જ સંખ્યા. બરાબર? 20 થી ચાલુ કરીને અનંત સુધી જઈ શકું સંખ્યા રેખામાં આ તરફ. 20 લેવાના નથી, એનાથી નાનું જ લેવાનું છે. તો આપણી 5 સમય સંખ્યા બની ગઈ. પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર તમારે 10 સંખ્યા લખવા કીધી છે.
આની વચ્ચેની 10. તો 10 સમય સંખ્યા બનાવવા માટે ફરીથી આપણું કામ છેદ સરખો બનાવો. તો આપણે છેદ સરખો બનાવવા માટે એકડો અને બગડો છેદવાળી છે તો લસા કાઢવો પડે. બરાબર, આ બેનો લસા કાઢવો પડે તેટલું બનાવવું પડે. તો લસા આવશે 10 આ બંનેનો, 2 અને 5નો. તો આને 10 બનાવવા માટે 2 2 વડે, તો આપણું થઈ ગયું √4/10. અને આને 10 બનાવવા માટે 5 5 વડે, તો આ થઈ ગયું 5/10. તો મારી જે સંખ્યા લખવાની છે તેના છેદમાં મેં 10 નક્કી કરી લીધું છે. 10 સંખ્યા જોઈએ છે આપણને, તો છેદમાં મેં 10 નક્કી કરી લીધું છે. કે આ સંખ્યાઓ જે છે તેના છેદમાં 10 10 રહેશે. હવે અંશમાં √4 થી 5. તો જો આપણે સંખ્યા રેખા દોરીએ, બરાબર, ધન 5 થી ચાલુ કરીએ, તો આ 5, આ 4, આ 3, આ 2, આ 1, આ 0, આ ઋણ 1, આ ઋણ 2, આ ઋણ 3 અને આ ઋણ 4. તો આપણે આ ઋણ 4 અને 5ને નહીં લઈએ તો એની વચ્ચે 10 સંખ્યા બને છે. 1 2 3 4 5 6 7 8 જ બને છે. આપણને તો 10 જોઈએ છે. તો પછી તકલીફ, કારણ કે આ બેની વચ્ચેની હું 10 સંખ્યા નથી લાવી શકતો. તો જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું? તો પછી હજી પણ આને આપણે ગુણીને છેદ 10 10 બનાવ્યા છે તેને હજી 10 10 વડે ગુણી નાખો. એટલે છેદને પણ 10 વડે ગુણો, અંશને પણ 10 વડે ગુણો. તો અંશને 10 વડે ગુણીએ તો 4 10 વાર 40, 10ને 10 વડે ગુણીએ તો 100. એવું જ અહીંયા પણ 5ને 10 વડે ગુણો તો 50, 10ને 10 વડે ગુણો તો 100. આપણો છેદ સરખો હોવો જોઈએ. સંખ્યા ભલે ગમે તેટલી મોટી થઈ જાય એ ચાલશે. તો આપણે અહીંયા પણ એવું જ કરવાનું, ઉપર નીચે 10 10 વડે ગુણી જ નાખો બધે જ. તો ઓટોમેટિક આપણી ગોઠવણી થઈ જશે. તો આ જો 20 2 વાર 40, 20 5 વાર 100, 50 એકા 50, 50 દુ 100. તો આપણો છેદ હવે કેટલો આપણે બનાવી નાખ્યો? 100. કારણ શું હતું મોટું કરવાનું? કારણ કે આપણને અંશમાં સંખ્યાઓ મળતી ન હતી જેટલી જોઈએ છે તેટલી. તો પછી આપણે થોડી ટ્રીક વાપરવી પડે મોટું કરવા માટેનું. તો હવે ધન 50 અને ઋણ 40ની વચ્ચે તો ઘણી બધી સંખ્યા મળી શકે. તો તમે લખી શકો, તો 50 થી ઘટાડીને ઋણ 40 સુધી જઈ શકો. તો 50 થી નાનું 48 લઈ શકું, 40 લઈ શકું, 31 લઈ શકું, 22 લઈ શકું, 11 લઈ શકું, 0 લઈ શકું, ઋણ 1, ઋણ 7, ઋણ 9, ઋણ 17. આ બધી સંખ્યાઓ આપણી આ બેની વચ્ચેની જ ગણાશે. તો આપણી 10 સંખ્યાઓ બની ગઈ. ખ્યાલ આવે છે? તો આપણે ટ્રીક વાપરવાની છે. જ્યારે પણ આપણે સંખ્યા લખવાની છે તો છેદ સરખો હોવો જોઈએ, પણ તે વખતે જો અંશ નાનો પડી જાય તો આવી કોઈ ગોઠવણી કરી લેવાની, એટલે આપણું કામ થઈ જશે. ચાલો હજી આપણે પ્રશ્ન 5 જોઈ લઈએ, સ્વાધ્યાય પૂરું કરીશું. તો પ્રશ્ન 5માં પહેલો છે તે આ બેની વચ્ચેની આપણે 5 સંખ્યા લખવાની છે. 5. તો ફરીથી એ જ કામ, છેદ સરખો બનાવવાનો. તો છેદ સરખો બનાવવા માટે શું કરીશું? તો અહીંયા અપૂર્ણાંક આપી છે આપણી સંખ્યાઓ, તો લસા કાઢો. 3 અને 5નો લસા 15 આવે. તો આને 15 બનાવવાના છે. તો 5 5 વડે ગુણી દો. અહીંયા 15 બનાવવાનું છે તો 3 3 વડે ગુણી દો. તો આપણું કામ થઈ ગયું. પણ ફરીથી તમે અહીંયા જોશો તો 10 અને 12ની વચ્ચે આપણને 5 સંખ્યા મળશે નહીં, કેમ કે 10 અને 12ની વચ્ચે તો એક જ આવે, 11 જ. તો અહીંયા પણ 5 સંખ્યા બનાવવા માટે આગળ વાપરેલી ટ્રીક વાપરીને બધે બીજા એક્સ્ટ્રા 0 મૂકી દો. તો હવે આપણી જે 5 સંખ્યાઓ છે તે છેદમાં 150 વાળી બનશે, એવું આપણે નક્કી કરી દીધું. હવે આપણે જે લખવાનું છે તે અંશમાં 100 અને 120ની વચ્ચે. તો 101 લખો, 108 લખો, 111 લખો, 115 લખો, 119 લખો. તો આપણી 5 સંખ્યાઓ મળી ગઈ. બીજો, ઋણ 3/4
અને 5/3 વચ્ચેની 5 જ, આમાં પણ બધામાં 5 5 જ છે. તો ફરીથી એ જ કામ, લસા. તો આપણે લસા કાઢીશું. તો આનો અને આનો 2 અને 3નો લસા 6 આવે. તો આને 3 3 વડે ગુણવું પડે અને 2 2 વડે ગુણવું પડે. તો બની ગયું. તો હવે આ બેની વચ્ચેની 10 સંખ્યા તો આરામથી લખી શકીશું. ધન 10 છે ને ઋણ 9 છે. તો આપણું કામ સરળતાથી થઈ જશે. 5 સંખ્યા તો એમાં સરળતાથી મળી જશે. તો ધન 10 થી નાના લખતા જાઓ. 9 7 4 1. ઋણ 9 સુધી જવાનું. તો કોઈ પણ લઈ શકો. ત્રીજામાં 1/4 અને 1/2 વચ્ચેની 5 સંખ્યા. તો એમાં પણ 4 અને 2નો લસા આપણે કાઢીશું. તો 4 અને 2નો લસા 4 આવશે. તો અહીંયા 4 બનાવવાની જરૂર નથી, એક વડે જ ગુણવું પડશે. 1/4. અહીંયા 4 બનાવવા માટે 2 2 વડે ગુણવું પડશે. 2/4. હવે 1 અને 2ની વચ્ચેની સંખ્યા તો આપણે લખી શકતા નથી, આપણને 5 સંખ્યા જોઈએ. ફરીથી 10 10 વડે ગુણી નાખો, એક્સ્ટ્રા 10 લઈ લો. તો આપણે 10 અને 20ની વચ્ચેની સંખ્યા લખીશું, જેમાં છેદમાં રહેશે 40. 1 2 3 4 5 છેદમાં 40. હવે 10 અને 20ની વચ્ચેની તો 11 13 12 17 19. તો આપણું કામ પૂરું, કે જેમાં તમે સરળતાથી કરી શકો છો. છઠ્ઠો પ્રશ્ન 6. ઋણ 2 થી મોટી 5 સમય સંખ્યા લખવાની છે. લખો એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે લખીશું. તો સૌથી પહેલાં ઋણ 2ને આપણે અપૂર્ણાંક બનાવવું પડે. તો નોર્મલી શું પસંદ કરીએ છીએ? 10 10 જ લઈએ છીએ જ્યારે પણ છેદ નહીં હોય ત્યારે. હવે આપણે આનાથી મોટી 5 સંખ્યા લાવવાની છે. તો 10 તો લખી દો છેદમાં. હવે ઋણ 20 થી મોટી, તો આપણે સંખ્યા રેખામાં જોઈએ તો ઋણ 20 થી મોટું એટલે આ તરફનું લખવાનું. તો ઋણ 18 લખો, ઋણ 17 લખો, ઋણ 12 લખો, 0 લખો, 5 લખો. ધન પણ આવશે, બરાબર. 0 થી આ તરફનું બધે, આનાથી આ તરફ જવાનું નથી. આ તરફ ગમે ત્યાં સુધી અનંત સુધી જઈ શકો, એ બધું મોટું જ કહેવાશે. તો આપણી 5 સંખ્યાઓ મળી ગઈ. અને છેલ્લો પ્રશ્ન એટલે સ્વાધ્યાય પૂરું. 3/5 અને 3/4 વચ્ચેની 10 સંખ્યા લખવાની છે. તો આપણે 10 સંખ્યા લખવા માટેની આપણી પદ્ધતિ જે છે તે જ અપનાવીએ. છેદનો લસા 5 અને 4નો લસા આવશે 20. તો આને 20 બનાવવા માટે 4 4 વડે. તો 12/20. અને 20 બનાવવા માટે 5 5 વડે. 15/20. ફરીથી એ જ તકલીફ કે 12 અને 15ની વચ્ચે આપણને 10 સંખ્યા મળવાની નથી. તો આપણી ટ્રીક વાપરો. તો આપણે હવે 10 સંખ્યા લખવા માટે છેદમાં 200 નક્કી કરી લીધો છે. તો આપણે 200થી બધું કામ પતાવી નાખીશું. અને અંશમાં આપણે 120થી લઈને 150ની વચ્ચેની કોઈ પણ 10 સંખ્યા. તો 120 લઈશું નહીં, જેમ કે 121 લઈએ, 125 લઈએ, 130, 131, 135, 141, 145, 132, 127 ને 149. તો આપણી થઈ ગઈ 10 સંખ્યાઓ કે જે 120થી 150ની વચ્ચે હોવી જોઈએ. 120 ને 50ને લેવાના નથી. તો અહીંયા આપણું ચેપ્ટર સમાપ્ત થયું. હવે તમને આ પ્રકરણના MCQની ટેસ્ટની લિંક હું તમને આ વિડીયો સાથે જ મૂકી દઈશ. એટલે તમને આ વિડીયોમાં પરીક્ષાની લિંક પણ મળશે, કે જેથી તમે અલગ અલગ MCQ જે પાઠમાં નથી બનાવેલા, મેં ટ્વિસ્ટ દ્વારા MCQ હશે મારા, એ MCQની ટેસ્ટ તમને આપવા મળશે. રિઝલ્ટ તમને ઓનલાઈન તરત જ મળી જશે.
તો હું તમને એની લિંક પણ સાથે મૂકી દઈશ. પરીક્ષા પણ આપી દેજો. તમને ખ્યાલ આવશે કે કેટલું તમને સમજણ પડી છે. તમારી કસોટી ચેક કરી શકો કેટલું તમે સમજ્યા છો. જો ટ્વિસ્ટવાળા MCQથી ખ્યાલ આવતું હોય, માર્ક્સ સારા આવશે તો સમજી લેવું કે પ્રકરણમાં સમજ પડી. ચાલો તો મળીએ નેક્સ્ટ પ્રકરણ સાથે નેક્સ્ટ વિડીયોમાં.